કેવું છે પપ્પા તમારા આના વિશે? ના નથી કેવું. કંઈક સ્પેશિયલ સાંજ સુધીમાં હોય તો વેઇટ કરજો તમે અને હું બંને પણ, કારણ કે વિરાલી મને આપવાની છે, હું એને આપવાનો છું, કઈ ખબર નથી એકાબીજાને, બરોબર? આકાશને ઘણા ટાઈમથી એક વસ્તુ મારા હાથની ખાવી છે, તો આજે હું એને રાત્રે ડિનરમાં આપીશ. હેપી વેલેન્ટાઇન ડે. એમને શાન નથી તો બેને વેટ કરવાની ને કોણ કોણ આપે. સવાલ જ નથી ને. તો આપણે તો ગોતરોડીને હોઈ જવાનું. એવું હોય જ નહીં ને કે ન્યા કે કોની વાતો કરો કે જે ન આવી એની કે અને કે ઈ આવી હોય તો કે બીજાની. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા એકદમ મસ્ત મજામાં જ છે અને આપણે એકદમ મસ્ત મજામાં છે ને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. તમે જોવો છો કે મારી ફેસ ઉપર એકદમ મસ્ત તડકો આવે છે. આજ તો સૂર્યના દેવ બહુ ઉપર આવી ગયા છે, બહુ તડકો છે કે ઉનાળો છે એટલે તો વધારે પડતા ઉપર જ આવશે, કારણ કે દિવસ લાંબો થઈ જાય એટલા માટે. તો જુઓ મસ્ત મજાના સન અહીંયા દેખાય છે ત્યારે, અને અમારી મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને નાસ્તા પાણી બાકી છે, ફ્રેશ થયા છે ખાલી, અને વાકાશને મળી લઈએ અને બાય બેસી ગયા તો પેલા બાને મળી લઈએ પહેલા. બા જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. નાસ્તો થઈ ગયો? ખવાઈ ગયું ને? સરસ. વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બોલો બોલો. લાલ ચટક લાલ ચટક. આજે તમને ખબર હશે કે મસ્ત મજાનો દિવસ છે. ઓલરેડી મને લાલ ક્લોથમાં જોવો છો, થોડો ઘણો કેસરી છે, કેસરી રેડ છે. મારે તો થોડું ઘણું નહીં, મારે તો પ્રોપર રેડ જ છે. ઓકે, પ્રોપર રેડ છે, કમ્પ્લીટ રેડ. તો સ્પેશિયલી બધા લોકોને હેપી વેલેન્ટાઇન ડે, કારણ કે વેલેન્ટાઇન ડે દિવસ છે તો આપણે એઝ અ બધાને વિશ કરીએ છીએ. અને આજના દિવસ માટે હું ને વિરાલી એકાબીજા માટે શું સ્પેશિયલ કરીએ છીએ જોઈશું તમે આ બ્લોગની અંદર. વિરાલીએ કઈ પ્લાનિંગ કર્યું હોય? રિયલી મેં કાંઈ નથી કર્યું, બોલે પેલા કહી દો. રિયલી મેં ક્યાંય પ્લાનિંગ નથી કર્યું. આગળ ઘણી વાર કહેતા તું મારા માટે કંઈક કરતી હોય તો હું મને જો હું અહીંથી જાઉં તો મારી પાસે બાઇક હોય નહીં, તમે તમારે લઈને જાઓ તો એમાં કઈ સરપ્રાઈઝ રહી નહીં. મેં કીધું એવું ના હોય ને, હે એવું ના હોય ને, કરવાનું ક્યારેક હોય એવી વસ્તુ. જો એવું નથી કહેતો કે કરવું જ જોઈએ, પણ તું એમ કે તમે હોય તો શું કરી શકું, પણ ના, તારા એક હાથે થઈ શકે, કારણ કે જો એટલે ઘણી બધી વસ્તુ ઓનલાઈન છે, બરોબર? તમને ખબર છે, પણ ઓનલાઈન કોઈ દી મેં કોઈ દી મગાવ્યું નથી. તમને ખ્યાલ છે? મગાવવાનું ના હોય, ક્યારેક ઓનલાઈન મગાવવાની વસ્તુ જ નથી. ઓનલાઈન તમે જોવો, બરોબર છે, સમજી લો વેલેન્ટાઇન દિવસ છે તો કોઈ જગ્યાએ આપણે સ્પેશિયલી કોઈ ડિનર તો બુક કરે. ઓહ, એવું બધું તમારું ગજુ નહીં. ગજુ નહીં કે લે હું તમને લઈ જાઉં સ્પેશિયલ, તમે કયો ને ખાવા, ચલો બસ. એમ ન હું લઈ જાઉં, અને પ્લસ શું છે પણ લઈ જાવ એટલે પણ બિલ તો હું પે કરું ને. હા, એમને જો આપણે ખબર મારો બર્થડે હતો, એ તો હું સમજી ગઈ કે ભાઈ ખ્યાલ વગર જઈને સ્પેશિયલ ફીલ કરાવી અલગ વસ્તુ છે. રીતે કે આખું મેનેજ કરીને આખી વસ્તુ કમ્પ્લીટ કરી તો કેવું અલગ લાગે એમ વસ્તુ છે. એટલે હું એમ કહું છું તેવું કઈ આમ આજે નથી, એવું કઈ કાશે હોય તો બસ મારે અમરેલી જવું પડે, કારણ કે અમરેલી મારું આંખ બંધ કરીને હું દોડી જાઉં. એવું ના હોય, થાય જો વાંધો નહીં. બટ શું છે, જો એક મસ્ત મજાની એક બેનની કમેન્ટ આવી હતી 2-3 દિવસ પહેલા આપણે વાત કરી હતી કે વેલેન્ટાઇન શું એમ, મતલબ કે અમારે તો ડેઈલી માટે વેલેન્ટાઇન જ હોય છે. આપણે એ વાત શેર કરી હતી, એ વાત શેર કરી, પણ એ બેનની વાતે પણ રાઈટ હતી. એને કમેન્ટ કરી હતી, નેગેટિવ રીતે આપણે લેવી જ ના જોઈએ. શું કામ કે એને એવું મને કીધું, એને કમેન્ટ્સની અંદર એવું કીધું કે તમે તો કે એવું વર્તન કરો છો કે જાણે કે તમારા મેરેજ ને 15 વર્ષ થઈ ગયા હોય, કે હજુ તો 2 વર્ષ તો આવું રહેવું જોઈએ કે એમ. સાચી વાત છે, તો રાખવી જોઈએ એમ. આપણે શું હોય કે ભાઈ ચલો એકાબીજાની જોડે ડેઈલી ના માટે રહેતા હોઈએ, બરોબર છે, ઘરે ને ઘરે હોય અથવા તો કામકાજના લીધેથી તમે બે પાર્ટનર જોડે હો, શું વેલેન્ટાઇન એમ અમારા માટે તો ડેઈલી આ જ વસ્તુ છે એમ. પણ તેમ છતાં કોઈ એક સ્પેશિયલ રોઝ આપો, કોઈ બુકે આપો, રોઝ ડે વહી ગયો, ચોકલેટ ડે વહી ગયો, કોઈ ટેડી આપો, બરોબર, એ બધી વસ્તુ કરો તો એક અલગ થોડીક ઇમ્પેક્ટ. એ વાત જે હું એગ્રી છું, જે કમેન્ટ કરીને દીદી હોય કે ખબર નહીં કોણ છે, નામ મને યાદ છે દીદીનું, એટલે દીદી છે ને. ઓકે, સરસ. પણ થેન્ક યુ જેને પણ કીધું. એ પણ વાત સાચી છે કે આપણે બે એકબીજા ડે ઉજવવા જોઈએ તો મજા આવે, થોડીક નાની નાની ખુશિયા મળે. બાકી રોજ તો એકબીજા મોઢો જોતા જ હોય, પણ એક સ્પેશિયલ ફીલ થાય થોડુંક એમાં છે. શું કામ છે ખબર છે કે એવી વસ્તુ ભલે આપણે એવું નથી કહેતા કે વેલેન્ટાઇન ડે છે, બરોબર, તો એના લીધે સેલિબ્રેટ કરી જ લઈએ, પણ કરો તો વધારે બેટર. શું છે ખબર છે કે તે દિવસે તમારા પાર્ટનરને પણ સ્પેશિયલ ફીલ થઈ શકે, અને એવું નથી કે લોકોને દેખાડવા માટે તમારે કરવું પડે, ખાલી તમારા પાર્ટનર માટે તમે કરો એટલે એટલું એનફ થઈ ગયું એમ, બરોબર. અને વસ્તુ જળવાઈ રહી, દિવસો આવતા જ હોય છે, આખા વર્ષની અંદર ઘણા બધા દિવસો આવતા હોય છે, સ્પેશિયલી પાર્ટનર માટે પણ નથી હોતા, ક્યારેક ફેમિલી માટે હોય છે, ક્યારેક મધર્સ ડે હોય છે, સિસ્ટર ડે આવતો હોય છે, એ આપણે કોઈ સેલિબ્રેટ નથી કરતા, બરોબર છે. રક્ષાબંધન તો આવે છે, પણ સિસ્ટર ડે હોય છે, બ્રધર ડે હોય છે, ફાધર્સ ડે હોય છે, તો એવી રીતના આપણે અમુક ડે સેલિબ્રેટ કરતા જ નથી.
તો ડે સેલિબ્રેટ કરો, જેના લીધે શું છે કે એક વસ્તુ જળવાઈ રહી એમ. આપણે લોકોને કોઈ નથી દેખાડવાનું, પણ તમારા ઘરની જે આપણે જેટલા છે એને તમને વ્યક્તિ છે, સ્પેશિયલ ફીલ હા, કરાવે એને ને special એમ feel કે ભાઈ કરાવી તમે અમારા શકો. માટે કંઈક છો એમ. છો, કંઈક વસ્તુ ગિફ્ટ આપો, કંઈક પ્રેઝન્ટ આપો, કંઈક સ્પેશિયલી તો કાંઈ નહીં, ચલો માટે જાઓ એવી હવે રીતે. આકાશને ઘણા ટાઈમથી એક વસ્તુ મારા હાથની ખાવી છે, તો આજે હું એને રાત્રે ડિનરમાં આપીશ. ઘરે જ બનાવીશ, બધા જમશે એમ. દાળ ફ્રાય આપીશ. પણ જો એ તો હું મારા હાથની જેને ખાવી છે તો પછી મારે જ બનાવવી પડશે ને. ઈ તો મેં હું ઘણા તમને સમયથી કીધું હતું. હા તો આજે તમારી વિશ હું પૂરી કરી દઈશ બસ. સારું, થેન્ક ડન? યુ. હા બસ. લે આ તો એ મમ્મી આજ તો પણ આકાશનો દિવસ છે એટલે આકાશ કેમ મારે કરવાનું હોય મમ્મી. આ રોડા મારો હું કહી શકું. એને આકાશને દાળ ફ્રાય ખાઈ એટલે હવે પન્નું ન ફરે. તમે કહો તે હવે ન ફરે હો ભાઈ. હાલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ બધાને. હા અને તમારા આજ વેલેન્ટાઇન છે એમ? હા વેલેન્ટાઇન છે. હા ઈ ટાઈમ જ ગણે એક પ્રકારનો. વેલણ અને ટાઈમ. વેલણ. હા, હા, વેલણ નહીં વારવાનું. વેલણ ને ટાઈ એટલે વેલેન્ટાઇન. એમ નહીં, ક્યારેક પછી વેલણ ઉડી થાય એટલે વેલેન્ટાઇન આવે. લગ્નના શરૂઆતના 5 વર્ષ હોય ને તો એ વેલેન્ટાઇન હોય. હા, પછી પછી 10 વર્ષ થઈ જાય ને પછી વેલણ અને ટાઈ બે હોય. મમ્મી એવું નહીં કે અમારે બેન અને તમારા પપ્પાનો તો સ્પેશિયલ દિવસ હોય. જે કપલ હોય ને એના માટે સ્પેશિયલ દિવસ હોય એવું હોય. બધાને ખબર છે. તાજ પપ્પા મમ્મી પપ્પા બધા વર્ષ ગમે એટલું હોય એના હા વેલેન્ટાઇન. એમ નહીં તો આજે મમ્મી પપ્પા આપણે બેને બહાર મોકલી ખાવા માટે. હા, આજે પણ આ તમે તો અમારે એવું છે, કેવું છે આજે બહાર અમારે થવાનું જ નથી. કેમ અમારે આ તો ભગવાનનો પ્રસાદ લેવા જવાનું છે. કેમ કઈ બાજુ વળી? અમારે મનોરથ છે, હા ત્યાં પ્રસાદ લેવા જવાનું છે એટલે અમારે હારો જ વેલેન્ટાઇન છે. આ તમારા માટે તો સારો જ કે એમ નહીં. હા, હા. ત્યાં બધા જ્યાં જાગુની સોસાયટી, આપણી સોસાયટીના ત્યાં હવેલી છે. હા હવેલી છે. હા, આપણે ત્યાં હનુમાન મંદિર પાસે. હોળી ઉત્સવ થાય 3 દિવસ સુધી. ઓહો એટલે 3 દિવસ સુધી હોળી ઉત્સવ હોય. હા હા તો તમારે જમવાનું ક્યાં જવાનું છે આજે? અમારે જમવા જવાનું છે માસીજીને ત્યાં. માસીજીને ત્યાં. હા, હા. તો પછી તમે હાને દાળ ફ્રાય હાલશે કે બીજું કઈ પછી? દાળ ફ્રાય હાલશે જ ને તો આજે. તમે એમ નહીં. તો તમારી મમ્મી એમ નહીં તો મારે તો એમ નહીં તો મારું વધારે ઉપાધિ બે ખાટું દાળ ફ્રાય કરી એવું જ છે ને મારે. જોઈએ ને, આને વેલેન્ટાઇન નું કહેવાય, આને વેલણ ને ટાઈ કહેવાય. બધા આવે ને તો મજા આવે તો મહેનત વસૂલ થાય એમ. પણ ના હું તો ચોક બનાવીશ તમને ખાલી વાત કરું છું કે તમે દાંત કઢો કે અત્યારમાં કે એક ગ્લાસ જ બનાવું કે ન બનાવું એમ. આ તો એમ કે કદાચ બચી જાય તો આકાશ એમ કે નથી બનાવું તો ના પછી ભાઈ, આપણે ના, ખાવા ના, દઈએ. આજે બનાવવું જ પડે. આજે તમને તું કીધું બપોરે 9 વાગે ભૂખ્યો રહો, બાકી આજે ખાવું જ. ચોક્કસ છે લાજ પાક્કું હું આકાશને માટે સ્પેશિયલ દાળ ફ્રાય બનાવીને એને આપણે આજે ડિનરમાં આપણે એને સર્વ કરશું. અને અત્યારનો નાસ્તો બાકી છે તો પેલા નાસ્તો પાણી કરી લઈએ પછી પાછા આપણે કન્ટિન્યુ થશે. વાગી ગયા છે અત્યારે 12:30 અને 12:30 ની સાથે લાઈટ જતી રહી છે. એમ તો સવાર નહીં જતી રહી હતી. કેટલા વાગે ગઈ મમ્મી લાઈટ? હવે તો દહાડાનું તો પાકું જ કરે. 9, 9:30, 10 વાગ્યાની લાઈટ જતી રહી હતી. તે હજુ 12:30 થયા છે. મેસેજ ક્યાંય આવ્યો નથી. નહીંતર એમ થાય કે ભાઈ ચલો 1 વાગે આવી જશે, 2 વાગે આવી જશે, પણ કાંઈ હવે અપડેટ આવ્યું નથી. ઠીક છે, કાંઈ નહીં, ચલો બધા જમવા તો બેસી ગયા છે. જો વિરાલીએ તો સ્પેશિયલ એના માટેનું ભીંડાનું શાક બનાવ્યું છે અને અમારા માટે છે ચણાનું શાક લીલા અને ભાખરી. લીલા અને ગ્રીન બનાવ્યું છે. અરે વાહ, મરચી વરચી નાખીને છે ને? મરચી નથી નાખી, એક જ નાખી છે. હમ. પણ એમનું ગ્રીન તોય બનાવ્યું છે. અચ્છા, એવું છે. તોય એક મરચી નાખી તોય સરસ છે. ઓકે ઓકે, સરસ સરસ, મસ્ત મરચું મજા. હોય તીખી એટલે એક હોય ને તો થઈ જ રહી. હા હા. અને આ પાછળ તમે આવડો મોટો રોલ જોતા હશો. આ શેનો રોલ લાગે છે? બેન ખવાય એવું પોચું હે? નથી. પોચું પોચું છે ને, પણ એના રોડ માટે બે નથી. થાય ને આપણે બે બધા એકઠા રહ્યા ને પતલા માણસ હોય તો બરોબર. હા, ડબ થઈ જાય, ડબ. એમાં પતલા માણસને બેહવું ન હોય તો આપણે તો બહાર જ થાય બેહવાનું. એટલે રોલ તો સ્પેશિયલ શેનો છે કે ફોટો ફ્રેમને જે પેકેજિંગ કરવાનું હોય તો એના માટેનું સ્પેશિયલી છે કે જે ફોટો ફ્રેમ મેં બ્લોગમાં શેર કરી હતી, સાથે આપણો વોટ્સઅપ નંબર છે એમાં તમે જશો એટલે વોટ્સઅપ નંબરમાં પણ આપણે કેટલોગની અંદર પણ તમને ફોટો ફ્રેમ બતાવશે, A4 સાઇઝની ફોટો ફ્રેમ કે જે તમારી પાસે કોઈ પણ એક્ઝામ્પલ પિક હોય, કોઈ એનિવર્સરી માટેથી કોઈને ગિફ્ટ આપવી છે, સ્પેશિયલી બર્થડે માટેથી છે, તમારા બેબીના 12 મંથ કમ્પ્લીટ થયા છે તો 12 મહિનાના એક ફોટોગ્રાફ તમે સિંગલ સિલેક્ટ કરી અને એમાં ઇન્ક્લુડ કરી શકો છો અને થોડીક ડિફરન્ટ ડિઝાઇન ટાઈપ કરી અને તમે એક ફોટો ફ્રેમ બનાવી શકો છો લાઈક આ ટાઈપની. પણ આ ફોટો ફ્રેમ શું છે હવે તમને જણાવી આપું કે આ મેગ્નેટિક ફોટો ફ્રેમ છે કે તમે જે કોઈ પણ ટાઈપના મેગ્નેટ બનાવો છો તો બધા મેગ્નેટ આમની અંદર ચીપકી જાય છે અને આ ફ્રેમને તમે કોઈ પણ જગ્યાએ હેંગિંગ પણ કરી શકો છો, સાથે તમારા ડેસ્ક ઉપર પણ રાખી શકો છો. તો આ ટાઈપની ફ્રેમ પણ અવેલેબલ થઈ જશે અને આમનું પ્રાઇસ લિસ્ટ જે કંઈ પણ છે એ તમને આપણા વોટ્સઅપ ઉપર અપડેટ મળી જશે તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી લેજો. હવે સાથે બીજી વસ્તુ એ પણ જણાવો, આજે છે શનિવાર અને શનિવારનો મસ્ત મજાનો દિવસ છે
તો વિરાલી સ્પિરિચ્યુઅલ કે જે આપણે હરે કૃષ્ણ હરે રામાનું એક મસ્ત મજાની ધૂન અને ચેન્ટિંગ જે મંત્ર કહેવાય શ્લોક કહેવાય તો એ અપલોડ કરી દીધો છે. ખાસ તમે ના જોયો હોય તો એ ચેનલ પર જજો. જે વિરાલીસ કિચન ચેનલ હતી સેમ એ જ એમનો પ્રોફાઇલ લોગો છે, ખાલી તે આઈડી ચેન્જ કર્યું છે, નામ ચેન્જ કર્યું છે. એટલે ત્યાં જઈ અને તમે જોજો. ને આજે શનિવાર છે એટલે શનિવારના દિવસમાં આજે મેં વિચાર્યું છે, મતલબ કે થોડું ઘણું 70% જેવું કામ કમ્પ્લીટ થઈ ગયું છે, બાકીનું કામ થોડું ઘણું બાકી છે. તો આજના દિવસમાં હનુમાન ચાલીસા એ ચેનલ ઉપર અપલોડ થવાની છે, તો ખાસ જોઈ આવજો. અને એ પણ નાના છોકરાના વોઇસમાં છે, ચિલ્ડ્રન વોઇસની અંદર, તો ખૂબ મસ્ત મજાની છે, તો ખાસ એ પણ જોઈ આવજો. અને હા, જો તમને ગમતી હોય તો મસ્ત મજાની લાઇક કરજો, કમેન્ટ કરજો. અને સાથે એમાં જે પહેલો જ વિડીયો મેં અપલોડ કર્યો છે આ ભક્તિ રિલેટેડ, ઠીક છે, પણ એમાં ખરેખર વિરાલી આપણે આપણા બ્લોગ ચેનલની અંદર હજુ સુધીમાં એટલા હાઈપ પોઈન્ટ નથી મળ્યા કે એટલા ભક્તિવાળો વિડીયો છે ને હરે કૃષ્ણ હરે રામા વાળો, એમાં મળ્યા 10,000 હાઈપ પોઈન્ટ છે. કેટલા? 10,000 હાઈપ પોઈન્ટ મળ્યા છે, બોલ. હા, એટલે લોકોને ખરેખર ખૂબ સરસ તમને ગમ્યું છે. તો હનુમાન ચાલીસા પણ આજના દિવસમાં અપલોડ થઈ ગઈ છે. આ બ્લોગ તમે જોઈ રહ્યા છો રવિવારના દિવસે, તો ખાસ ચેનલ પર જઈ અને ચેકઆઉટ કરી લેજો, જેથી તમને ત્યાંથી મળી જશે. અને આમનો ફોટોગ્રાફ્સ પણ હું તમને શેર કરી આપીશ, મેગ્નેટિક શીટનો વોટ્સઅપ સ્ટેટસમાં તમને મળી જશે, ઇન્સ્ટાગ્રામ પર મળી જશે. અને સાથે સાથે ગઈકાલના દિવસમાં વેલેન્ટાઇન ડેની ઓફર રાખી હતી, પણ મારે અનાઉન્સમેન્ટ કરવાનું રહી ગયું હતું બાકી. કોઈ પણ વ્યક્તિ ઇન્ટરેસ્ટેડ હોય તો અહીંયા તમને એ ફોટો હું લગાવી દઉં છું, તો એ ઓફરનો તમે લાભ લઈ શકો છો. રવિવારના દિવસ માટે રાખું છું સ્પેશિયલી, કારણ કે બ્લોગમાં મેં અનાઉન્સ નહીં કર્યું હતું એટલા માટેથી. જેમની પાસે નંબર છે વશે એમને વોટ્સઅપ સ્ટેટસ દ્વારા તો ખબર પડી જશે, બટ શું છે બ્લોગ જોતા હોય તો એમને ખ્યાલ ના હોય, તો ફરી વખત એ ઓફર ઓપન કરીએ છીએ સ્પેશિયલી રવિવારના દિવસ માટે. અને સ્પેશિયલી જે લોકો બ્લોગ જોવે છે પણ વોટ્સઅપમાં એ લોકોને ખ્યાલ નથી હોતો, તો એના માટેથી. તો અહીંયા તમને ફોટોગ્રાફ્સ દેખાઈ રહ્યો છે, એ ક્લિક કરી લો અને એમાંથી જેટલા ફોટોગ્રાફ્સ છે એ તમે મને સેન્ડ કરી આપો, તો એટલા ફ્રીજ મેગ્નેટને તમને બેનિફિટ્સ મળી જશે. ચલો ઠીક છે, તો વાગ્યા છે અત્યારે 1:45, તો જમી લઈએ અને જમીને ફરી પાછા મળીએ. અને આજનો દિવસ છે સ્પેશિયલી વેલેન્ટાઇન ડે, તો કંઈક સ્પેશિયલ સાંજ સુધીમાં હોય તો વેઇટ કરજો તમે અને હું બંને પણ, કારણ કે વિરાલી મને આપવાની છે, હું એને આપવાનો છું, કંઈ ખબર નથી એકાબીજાને, બરોબર છે. તો સાંજ સુધી તમે વેઇટ કરજો, એટલે સાંજ સુધી આપણે જોઈશું. એમને સાંજ લગી તો બેને વેટ કરવાની, કોણ આપે સવાલ જ નથી ને, એવું હોય જ નહીં ને. કામ અમે હા સુધી વેઇટ કરવાની છે, હરખ હોવો જોઈએ, આપવું જ જોઈએ. ના જોઈ લે, આમ જોયો ને, ફૂલ નહીં તો ફૂલ ની પાકડી. તમે હું આપશો આજ સાંજે? અમે સવાર વેકેશન જાવ મે તો કાય એવું કઈ હોય જ નહીં, પણ તમે આપ્યું નથી ને અત્યાર સુધી કોઈ દી, તો હવે અપાય ને. ફૂલ ને ફૂલની પાકડી, હું સાંજે ગુલાબ લઈ આવું. ફૂલ ને ફૂલની પાકડી, ફૂલ ને ફૂલની પાકડી, આપી દેજો. ગુલાબ ને ફૂલ મારા પપ્પા તો નામ આપણે બરોબર. ગુલાબનો છોડો છે ને તમને આપી દે, બસ તમને રાજા. હા, રોજ એમાં ગુલાબ પીએ છો, એક તો કરમાઈ જાય, કોણ આપી દે તમને? નહીં તો કરાય તો આમ નહીં નવાસી દુઆઓ નહીં હા બહુ દેખ क्या अभी चल रहा है, ये है न वो है न ये है. કોણનું ક- ये हमने आम आंखों કેમ એટલી બધી લાલ ગુમ થઈ ગઈ છે. હા એમાં એવો વાતો પાવર નો તો અંધારે ઓલું કર્યું નાયા તો આખા ગાયકો ઠીક, આ હાબુ ગયો છે આંખમાં. એમ નહીં, ઈ નાવા ગયા તો તને ખબર છે એક વસ્તુ વિરાલી? નાવા ગયા ને તો હું અહીંયા ઓલું પેકિંગ કરતો હતો, બરોબર, બોક્સ પેકિંગ ની બધું. તો અંદરથી એક તો પાવર નહીં એટલે હાવ શાંત વાતાવરણ હોય, તો અંદરથી આ અવાજ આવે, વીરને જરી ભરેલા સાપા. આપણે ગાતા હોય તેમ યાર, મમ્મી વીરને જરી ભરાય, વીરને સાપા ભરાઈ ગયા મમ્મી, હજી નથી ભરાણા હજી સાપા નથી ભરાયા. બાકી રે કેવા બતાવે છે એમ નહીં, સાપા હજી નથી ભરાણા. એટલે કરીને એમને સાપા પહેરાવા છે. સાપા પહેરે તો ભરવા પડશે તો એ સાપા નથી ભરાણા. હજી સાપા નથી ભરાણા. મેં કીધા મમ્મી ગાઈ બોલો, બાથરૂમ માંથી સિંગિંગ કરતા હતા આજે તો. પણ હારું song નીકળ્યું છે ને, really મને એટલું ગમે. એ song બધાયને એટલું ગમે છે. મને સૌથી વધારે ગમતું હોય ને, કદાચ કોઈને ગમતું હોય કે નહીં, પણ મને છે ને સપ્તપદી ગમે. તે સપ્તપદી સાંભળ્યું? નહીં. હું તને સંભળાવીશ. એમાં છે ને બધા લગ્ન ગીત આવે, હા હા લા જે વીરાના હોય ને, બરોબર છે, એ વીરાના બધા લગ્ન ગીત આવે છે. આ વર્ષે ઘણી જગ્યાએ મેં સાંભળ્યું, લગ્નમાં રાસ ગરબા ચાલુ થાય ને એટલે સપ્તપદી સોંગ વગાડે. આપણે અહીં વગાડ્યું હતું, સપ્તપદી સોંગ વગાડ્યું હતું, ખબર છે? બધા જૂના જૂના ગીતો એના, એટલા મસ્ત ગીત વગાડ્યા મસ્ત ગીત છે, બહુ મસ્ત મજાનું છે, સાંભળજો. પણ ખબર ન કાંઈ. ખાલી યુટ્યુબમાં સપ્તપદી સર્ચ કરીને એટલે તરત જ પહેલું સોંગ આવે, ઈ સાંભળવાનું, બહુ મસ્ત મજા આવે. આમ હારે તને ઝીલવાનું મન થઈ જાય એવું છે. તો રેડી થઈ ગયા છો? અત્યારનું કેવું ટ્રેન્ડમાં નીકળ્યું છે, વીરને જરી ભરેલા હા, એ બધા સોંગ એમાં આવી જાય એટલે એમાં આ બધા આવી જાય બધા આવી જાય. તો વિમળાબેન જો ભાઈ મસ્ત મજાના થઈ ગયા છે રેડી.
એમને આ તો લાડવાવાળી છે હવે હમણાં. આ તો ઓલા શું કહેવાય ઢેફલા વાળી ઢેફલા હા મોહનથાળના ઢેફલા ઢાળો હોય છે ઢાળો ઢાળો તો હોય જ, વૈષ્ણવને ટાળો હોય હા. બાકી મનોરથ છે એટલે ટાળો હોય છે મનોરથ છે મમ્મી તો મને એમ કે એમને કઈક જમણવાર ને એવું છે મનોરથ નું છે પેલા એને મનોરથ કર્યો તો તારીખ આવી ગઈ હતી બધું હા. તો ત્યારે વરસાદ થયો પછી બંધ રાખ્યું હા, હા. પછી બધા ના આવી કે હવે કોઈ નો મનોરથ ના પાછો આજે કર્યો ઠીક એવું છે એમ ને હા. ઓકે ઓકે સરસ પપ્પા આવી ગયા રેડી થઈ ગયા કે બાકી છે તો ટકાટક હોય ને પપ્પાને હા પપ્પા રેડી થઈ ગયા આમ જો પર્પલ શર્ટ પહેરી લીધો છે અરે વાહ ભાઈ વાહ સરસ જો મોજા બોજા પહેરીને એમ તો લાગે લગ્નમાં જવાનું છે હે પપ્પાને આ કલર મસ્ત લાગે. મને ઓલો પર્પલ શર્ટ ગમે છે ને પપ્પાને આ ગમતા લાગે છે હે મારા માસીને ઘરે જવાનું માસીની ઘરે છે અરે વાહ તૈયાર એટલે ભાણિયા ભાઈ ને અરે કોઈક નહીં ભાઈ માસીની ઘરે છે અત્યારે છે એનો હરખ જ હોય હે ને હા હા સરસ જો તડકો કેવો છે પપ્પા તડકો તો મીઠો મીઠો છે. મીઠો મીઠો છે ધોમ તડકો છે હવે, દરડો. ધોમ. હવે તો જેવો શિયાળાની ઠંડી મીઠી મીઠી હવે તડકો મીઠો મીઠો લીંબુ પીધા કેટલા 4 લીંબુ 4 લીંબુ પીધા 4 ઓહો મેં એક આખો મોજીતો પીધો હું અહીંથી હમણાં બપોર બહાર ગયો ને ત્યારે પણ હવે એવું જ થાય હું બપોર જમીને બેઠી નહીં મેં કીધું અહબ થાય મેં કીધું ખાલી 2 જ રોટલી પીને ચાલ ખાધું પણ અંદર હજી કંઈક ઠંડુ નાખો હજી ઠંડુ પણ શું નાખું પાણી પીધું તો પેટ હમણાં કમોડીએ જાય ઉનાળાનું શું થાય હમણાં નકરું પાણી પીધા રાખવાનું થાય કે નહીં એટલે પેટ આખું એવું જ થઈ જાય તો અત્યારે બહાર બેઠા ને તેમ લાગે ઉનાળામાં કેમ અલગ જ આમ વાઇબ આવે એવી અલગ વાઇબ આવે બોલ બહાર બેઠી હતી ને મેં ઉનાળો લાગ્યો આજે મને ફૂલ સિવાય કોઈ કામ ન આવે. હું પપ્પા લીંબુ સોડા સિવાય કોઈ કામ ન આવે. એકેય વસ્તુ નહીં એમ ને એ સાચું જો લીંબુ જો કારણ કે પીવા જોઈએ શિયાળાના એનર્જી રહે બોડીમાં જમવા ગયા હોય ને તો લીંબુ સોડા જ પી બીજો કઈ સોડા ન મજા પડે. લીંબુ સોડા પીને એટલે મજા આવે અને બધું પતી તરત જાય આપણે હા તમને ઘોંઘાટ બહુ થતો હશે કારણ કે આમ જો અમારા શરીરમાં છે ભાઈ. આમ જો અમારા મંડળી ડેઈલી ના માટે અહીંયા જામેલી હોય સવારે હોય 8 8:30 થી હોય તે બપોર 11 11:30 લગીન હોય હા. પછી રોંડે 3 થી સાંજના 6 વાગ્યા લગીન ઓહો હો મંડળી તો હોવી જ જોઈએ સોસાયટી હોય તો જ મજા આવે બેવાનું ફ્લેટમાં કોઈ બેવા જાય ન જાય. સ્પેશિયલ નીચે બેવા ઉપર નીચે જવું પડે. ઓલું તો આ દોડીને મંડળીમાં ગયા શાકતા દોડી આ મંડળીમાં ગયા કામ નવરું તો બેવાનું ના આવે કામ અહીંયા તો બધું કામે થતું જાય હા. અને બેવાનું ચાલુ રહે વાતું રહે ને કામે રહે ને બધું રહે. ગેસ ચાલુ મૂકીને બેહી શકાય ધીમા ગેસે શાક જોયું બધું હાલે હે ને અને છેલ્લે છેલ્લે શું હાલે હે મારી તારી મારી તારી એ તો બધું હોય તમે બધા પાછળ એમને ઓલી રીલ્સ આવે છે ખબર છે એ કે બા એ કે તમે બહાર શેરીમાં બેઠા હતા ને એ કે હા એ કે ન્યા કે કોની વાતો કરો એ કે જે નો આવી એની એ કે અને કે ઈ આવી હોય તો એ કે બીજાની નિયમ જ છે આ નિયમ જ છે કે બેન પાપ ધોવાય આમાં શેરી પંચાયતનો નિયમ છે એમ ને હા, બધે આયા કે ગામડે ગમે ત્યાં બેઠા હોય ને બધે વાત થાય ને થાય જ. સરસ સરસ એમાં જ મજા છે બધી હા આજે આજે એમને આજે મમ્મી વેલેન્ટાઇન ડે છે તો કઈક આપવાનું છે તમારે રોજ કે એવું કઈ બહુ રોજ આવે હે પપ્પા એ હવારના કહે છે કે આજ ગુલાબ લઈ આવો કે ગુલાબ આપો કે તારા પપ્પાને જોયું તો મારા ભાગ ઉગડી જાય 30 વર્ષ. બહાર ગુલાબ જેવું લઈને આપું લે લે ગુલાબ લઈ આવો ગુલાબ વિરાલી લઈ આવે અને આપે કા તો બીજું તો અમાર ભાઈ આગળ તો હું ગિફ્ટમાં લે એવું કઈ થોડું હોય ગુલાબનું ફૂલ અપાય ને તમારે બીજું કઈ ઘણી બધી વસ્તુ તમે આપી શકો આપતા હોય કેટલું તો માતમ જો આ વિરાલી લઈને આવી છે ગુલાબ અધૂરો ગુલાબ છે આમ રાખવાનું આ સાઈડ હા બધા પપ્પાને આપી દે હાલો Happy Valentine Day. હેપી વેલેન્ટાઇન ડે અહીંયા નુજી નાખો ફોન થઈ ગયો એ થોડાક વ્યસ્ત છે પપ્પા આવું નું હાલો તમારે નવું ધ્યાન દેવું પડે. લ્યો લ્યો થોડાક ધંધામાંથી ફ્રી થઈ જાઓ જો આમ જો આપે જો લ્યો આમ આપવાનું કઈ કેવું છે પપ્પા તમારા આના વિશે ના નથી કેવું બે શબ્દ પપ્પા હારા તો કયો બે શબ્દ હારા તો કયો હારસ કે કેક નો કે એના અંદર તો ખબર જ છે ને હા. તો કોઈ કેમ છે બસ આપણે કાંઈ આ દેવું 30 વર્ષની માલીમાન કઈક કેવું હોય કે તમારે આમ ઈ હવે પચાસ થવા આવ્યો ને એવું નહીં અમારે સામે તો કઈ ન કીધું આ નથી ગમતું લે આ લે બહુ કીધી તમારી મમ્મી ગમે એના છે? મોગરાનો ગજરો ગમે ઓહો નહીં તો તમને અત્યારે પપ્પા આપ્યું છે. આકાશ મુંબઈ વાળું હતું ને હા. તો ઈ વેણી તો મને એવી સરસ ગમે વગાડી. પપ્પાને કેવું હતું ફોન કે બાબા તમે વેણી લેતા વેણી લેતા આવજો ઈ તો મને નાખીને તે સરસ લાગે વેણી. હે? લેવા હોય ને તે બહુ ચલણ હતું પાછું. એક દી એનો બર્થડે આવે ને તો સરપ્રાઈઝ રીતે લેતા હો તમે મોગરાની સુગંધ એટલી આવે અત્તર જેટલી. મજા આવે. ગમે ત્યાં બેઠા હોય ને તો બાયું એમ કે આ તો અત્તર નાખીને આવ્યા લાગે. હા તો મોગરાના હવે ફૂલની સુગંધ હવે એનો બર્થડે એવું કઈક હોય ત્યારે લઈને આવજો વેણી તમે પેલી બધી વેણીઓ જ લાગે. અને મોગરાના ફૂલ તો ભગવાનને બહુ પ્રિય હતા હે ને? રમણ ભગવાનને હા બહુ સોંગ મસ્ત ગીત ના. છે જ ને ભગવાનનું નથી મોગરાના ફૂલ
ફૂલ ફૂલ સખી. સખી મોગરાના ફૂલ. તો પછી મસ્ત કીધું સરસ સરસ. ભાઈ. ચલો મમ્મી પપ્પાનો વેલેન્ટાઇન ઉજવાઈ ગયો છે. અમારા વેલેન્ટાઇન ના ઠકાણા નથી. આપણું ઠેકાણું જ નથી આજનું, કાંઈ really કે ઠેકાણું નથી. જોયું હવે? 5:30 થયા છે. હા, એ વાત છે. આજે 5:30 થયા છે, ત્યારે પછી જોઈએ આગળ શું થાય છે ઈ. Final વાગ્યા છે ત્યારે 5:15 થઈ ગઈ છે. Sorry. 6:15 થઈ ગયા છે. છે ને 5 થઈ ગઈ છે. અત્યારે નક્કી કર્યું મેં ચાલો આપણે ઘલુડી જાય દર્શન કરવા. મેં કીધું આમ અંદર કઈ ગમતું નથી. આ ઉનાળાનું વાતાવરણ કંઈક અલગ જ ફીલ કરે છે, ખબર નહીં. મેં કીધું નાના દર્શન કરવા જાય. અમારા નજીક થાય એટલે બહુ સારી વાત છે. આકાશ ચાલ આપણે દર્શન કરીને આવી કે આજે તો શનિવાર છે તો દાદાના દર્શન કરીને આવી મસ્ત મજાના. હેપી વેલેન્ટાઇન ડે. કેવું લાગ્યું? હે? કેવું લાગ્યું? વિરાલી જો મમ્મી જોડે ફોનમાં વાત કરે છે. આ બધી બેઠે છે ને તો જો નવો નવો પહેરવાણે. શું કહે છે? શું કહે છે? મમ્મી કે શું પહેરવી કે મમ્મીને જ ખબર ન હોય. મમ્મીને કે કાલે તમે વ્લોગ જોજો, વ્લોગમાં જોવા મળી જશે. સારું મમ્મી જઈશ મમ્મી જ્યારે. હેપી વેલેન્ટાઇન ડે. કેવું લાગ્યું? બહુ એટલે બહુ મસ્ત લાગ્યું કન્યા. સરપ્રાઈઝ હતી ને પણ તો સરપ્રાઈઝ મને ક્યાં કઈ ખબર તને ખબર હતી એમ કહું છું કોઈ વસ્તુનું કારણ કે દોરાવાય નથી ખબર મને દોરાવાય નહીં. હે ને હા તો પેલા તું જોતો ખરા પેલા સબસ્ક્રાઈબરને બતાવું જોઈ લો તમે મસ્ત મજાનું મેં સ્પેશિયલી વિરાલી માટેથી વેલેન્ટાઇન ડેનું એક બુકે બનાવ્યું છે જેમની અંદર અમારા ફોટોગ્રાફ્સ અને મસ્ત મજાની ચોકલેટ છે કે જે અમને Thank બહુ એટલે બહુ ભાવે છે અને મને ઘણીવાર કમ્પ્લેન કરતી હોય છે કે તમે મને કે કોઈ દિવસ ચોકલેટ નથી આપી, ચોકલેટ ખવડાવી નથી. ચોકલેટ વાળું જ બુકે એના માટે સ્પેશિયલી બનાવું એટલે રિયલી થેન્ક યુ. હજી તો અવાજ આકાશની નીચે ગયા ને તમે ઉપર આવું થોડી ગ્લાસ લેતા ને કારણ કે શું હતું અમારો સ્કેડ્યુલ એવો હતો કે 6 વાગે અમે હનુમાનજી મંદિરે ગયા, મંદિરેથી ત્યાં બેઠા બેઠા થોડીક વાર ખીચું ને એવું ખાધું, 7:30 જેવું થયું. ત્યાર પછી ઘરે આવી ગયા એટલે કંઈ ખાવાની ઈચ્છા હતી નહીં એટલે આવીને તરત કામકાજ ઉપર લાગી ગયા. વિરાલી મમ્મી જોડે વાત કરતી હતી ને ઘરનું બધું કામકાજ હતું એ ફિનિશ કર્યું. મમ્મી પપ્પા હજુ ત્યાં મનોરથમાં છે એટલે અહીંયા મારું તો મોર્નિંગથી હતું. મોર્નિંગ ને મારું તો બધું આ ડિસિઝન બપોરથી મેં કરી નાખ્યું હતું પણ વિરાલીને તો ખ્યાલ ન હોય એટલે અત્યારે સાંજના મેં પછી પોર્ટર કરાવ્યું હતું કારણ કે છેક ભટારથી મેં બુક કરાવ્યું હતું. લેવા જવું એટલે તો વધારે ટાઈમિંગ ત્યાં ખોવાઈ જાય એટલે ત્યાંથી મેં પોર્ટર દ્વારા કરાવી લીધું જેથી મને ડાયરેક્ટલી હોમ ડિલિવરી મળી જાય. તો સ્પેશિયલી એટલે કરાવ્યું હતું એટલે અત્યારે આવ્યો એટલે હું તમને શેર કરું છું. વિરાલી કહેતી હતી ને કે સાંજે જોઈશું સાંજે જોઈશું. તમે પણ કદાચ બ્લોગ જોયો છે તમને હશે કે સાંજે શું આવશે પણ ખરેખર વિરાલી માટેથી સ્પેશિયલી મેં એક આ બુકે કરાવ્યું હતું અને એ પણ સ્પેશિયલી ચોકલેટનું કે જે મને કમ્પ્લેન ના કરી શકે. થેન્ક યુ હે રિયલી. ને? મસ્ત લાગ્યું ને? રિયલી વાત કરો તમે ઘલોડી થયા ને મેં નાકાશ એન્ડ કરી નાખો ને પછી મને નાઇટ ડ્રેસ નો પહેરી ફ્રેશ થાવ છે એમ હા. કે મને તું નાઇટ ડ્રેસ પહેરી હું એન્ડ કરી નાખીશ મારી રીતે મેં હાર હાલે મેં મારી એટલી ચિંતા જ નહીં મેં કીધું એમ કરી નાખ્યો ને end પણ જબરું મેં એટલે જ તને કીધું કે ભાઈ હું મારી રીતે કરી નાખીશ એમ. મેં તને ન કરવા દીધો બ્લોગ નો એન્ડ એટલા માટેથી. કેવું લાગ્યું? મસ્ત મજાનું લાગ્યું ને? બહુ એટલે બહુ જ મસ્ત લાગ્યું. વખાણ કરું જ છું આકાશના. મમ્મી મોઢે કહેતી હતી મેં કીધું આકાશના આમ નામ બધી વાત કરતી હતી મમ્મીને હું ઓહો વખાણ કર્યા ને મતલબ ડબલ વસ્તુ મળી ગઈ એમ. કારણ કે આપણે જે હસબન્ડ જેવા હોય આપણે લાઈફ પાર્ટનર આપણે ક્યારેક મમ્મીને શેર કરતા માતા પિતાને ઉપાધિ ન હોય કે ભાઈ એની મારી છોકરીને એકદમ શાંતિ છે ને કઈ ઉપાધિ છે નહીં. ઉપાધિ ન મેન હોય. માતા પિતાને જે ચિંતા હોય હા દુનિયામાં બીજા કોઈને એટલે કોઈને ન હોય. જેના બાળકની ચિંતા હોય તો માતા પિતા. આપડા મમ્મી હોય તો જાગુ ને પૂછ્યા કરતા હોય, અમરેલી મમ્મી હોય તો તને પૂછ્યા કરે. બસ એ માતા પિતાની ચિંતા હોય. દૂર હોય એટલે વધારે ચિંતા હોય. વધારે હોય તો બધી વાત થતી હોય તો મમ્મીને કહેતી મેં આકાશ મેં બહુ ધ્યાન રાખે મેં સાસુ બધાને મતલબ આપણે હરખ થાય કે એટલા રાખતા એટલા સામે જ મમ્મી ક્યારે નથી પૂછ્યું પણ મને આપણે કીધા કરીએ એમ. હા એમ કે મને સાચવીશ આવી રીતના સાચવીશ ક્યારે આપણે એટલે સાચવતા હોય એટલે આપણે મોઢામાં જ વખાણ કરવાનું મન થાય નકર મન થાય હા તો વખાણ મમ્મીના અને આકાશના વખાણ મમ્મી સામે કરતી હતી. મને કે સારું જ નહીં કે માણસા જ છે ને કે રૂપિયા તો આજ છે ને કાલ નથી. કાલ નથી, સાચી વાત છે. મને આમ સમજાતા હતા કે પછી આપણી વારી આવશે કે
પછી બનાવે છે સાચવવાનો એ તો સાચું જ છે ને એ તો સાચું જ છે ને મેં કીધું, નહીં મમ્મી ક્યારે નહીં ભૂલો મેં કીધું એમ. જેવું વર્તન આપણે અત્યારે આપણે સમજાવે એમ. આપણું વર્તન જેવું અત્યારે સાસુ સસરા સાથે રહે એવું જ વર્તન પછી આપણી વહુ જ્યારે આવશે બરોબર ત્યારે એની હાથે રાખવું પડશે વાર પછી વાર અમે પછી મેં પછી ગારો એની જેવું છે એવું છે એટલે આપણે જેવું રાખીએ એવું આપણા પાછળની પેઢી હોય. Yes. પણ આજના માટે થેન્ક યુ સો મચ. મને નહોતી ખબર કે આટલી મસ્ત મને સરપ્રાઈઝ રાતે મળશે એમ. તમને કેવું લાગ્યું છે કમેન્ટ ખાસ જરૂરથી કરજો વિડીયોને લાઈક કરી દેજો મસ્ત મજાની કમેન્ટ કરી આપજો ચેનલને સબસ્ક્રાઇબ કરી આપજો ફરી આપણે આવતીકાલે મળીશું એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ.